આજની ધર્મકથા. પ્રણામ. નેમચંદ નેમ વિજયજી બન્યા, અને એ પણ એવા ઠાઠ અને ઉલ્લાસથી કે જેમાં બાહ્ય ઠઠારો ભલે નહોતો, પણ મૂળચંદજી મહારાજનું રજોહરણ હતું. આનાથી વધારે કયો ઠાઠ એક દીક્ષાર્થીની દીક્ષામાં હોય? અને આ ઠાઠ, આ ઉલ્લાસ એમના જીવનમાં દીક્ષાના દિવસથી જ જાણે એક નવો રોમાંચ જન્માવીને લાવ્યો. વયાવચ અને અધ્યયન, આ બે કાર્ય સિવાયના કોઈ કાર્ય જાણે જીવનમાં હતા જ નહીં એવું એમનું જીવન થતું ગયું. મૂળચંદજી મહારાજ ગણી હતા, એટલે એમનો સ્વર્ગવાસ થઈ ગયો, કાળધર્મ પામ્યા. એ પછીથી વડી દીક્ષા અને યોગોદ્વહન અને પદવી આ બધા માટે વૃદ્ધિચંદ્રજી મહારાજની પાસે શક્યતા ન હતી. એટલે આ નેમ વિજયજી મહારાજની દીક્ષા પછીથી લગભગ 1.5 થી 2 વર્ષ પછી એમની વડી દીક્ષાનો પ્રસંગ થયો. સામાન્યતયા આપણે આપણા જીવનમાં દીક્ષા અને વડી દીક્ષાનો ગેપ કદાચ આનાથી વધારે અથવા આટલો ક્યારે સાંભળ્યો હોય એવું યાદ નથી આવતું. પણ આ નેમ વિજયજી મહારાજને અમદાવાદ કર્ણાવતી લુહારની પોળ એના ઉપાશ્રયની અંદર પન્યાશ્રી પ્રતાપ વિજયજી ગણી મહારાજ એમની પાસે જઈ અને વડી દીક્ષા લેવાની વાત શક્ય બની. પણ એ બધું શક્ય બનતા 2 વર્ષ જેવો સમય લાગ્યો. સાહજિક પ્રશ્ન થાય કે આ 2 વર્ષ સાહેબે શું કર્યું હશે? કારણ કે સહજપણે ઈચ્છા થાય કે દીક્ષા થઈ ગઈ છે તો ચાલો વડી દીક્ષા માટેના પ્રયત્નો જોગ વગેરે કરીએ અને તરત પહેલાં એ કાર્ય સંપન્ન કરીએ. પણ આ 1.5 વર્ષની અંદર આ નેમ વિજયજી મહારાજ પાસે પોતાની વડી દીક્ષા વિચારવાનો પણ અવકાશ ન રહ્યો. એવું તે શું કર્યું નેમ વિજયજીએ? તો એમ કહે છે કે નેમ વિજયજી મહારાજને વયાવચ કરતાં કરતાં એમના ગુરુ ભગવંત વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબ પાસે રોજ બેસતા સહસા એવો ખ્યાલ આવ્યો, સાહેબના મુખેથી કદાચ આડકતરી રીતે નીકળ્યું હશે, અને એમને એવો ખ્યાલ આવ્યો કે ગુરુ ભગવંતને વર્ષોથી આવો એક મનોરથ છે કે મારો કોઈ શિષ્ય સંસ્કૃત વ્યાકરણ ભણે તો સારું. એ જમાનામાં અત્યારે સંસ્કૃત જે બહુ સહજતાથી શિવલાલ પંડિતજીની પુસ્તક કે ભાંડારકરજીનું પુસ્તક અને એ બધા પુસ્તકોના કારણે અને આટલા બધા સંસ્કૃત ભણેલા વિદ્વાનો હોવાના કારણે આજે જેટલું સરળ અને સહજ આપણને સંસ્કૃત લાગે છે વ્યાકરણ, એનો અંશ માત્ર પણ એ સમયે ન હતો. આ એવો સમય હતો કે જે સમયે સંસ્કૃત વ્યાકરણ ભણેલો માણસ એ વિદ્વત્તાની પરાકાષ્ઠાએ લાગે. કારણ કે બહુ દુષ્કર હતું. કાશી જાઓ, ભણો, અને અથવા કાશીથી ભણેલું કોઈ તમને ભણાવે તો જ આ બધું શક્ય બને. અને આ નેમ વિજયજીને તો હવે લગની લાગી કે મારા ગુરુની ઈચ્છા છે કે મારે આ વ્યાકરણ ભણવું છે, એટલે હવે એક વસ્તુ નિશ્ચિત છે કે હવે દિવસ હોય કે રાત હોય મારો ટાર્ગેટ એક જ રહેશે, મારા ગુરુની ઈચ્છા પૂરી કરવા માટે સંસ્કૃત વ્યાકરણ ભણવું. અને સંકલ્પ કોણ કરે છે? નેમ વિજયજી મહારાજ. પુરુષાર્થ કેવો હોય? આપણી બધાની કલ્પનાની બહારનો. સૌપ્રથમ એમણે સાધુ યોગ્ય પ્રાથમિક અભ્યાસ કર્યો. એ જેવો પૂરો થયો એટલે સામે ચડીને એમણે ગુરુ ભગવંતની આજ્ઞા મેળવી કે સાહેબ મને વ્યાકરણનો અભ્યાસ કરવો છે.
વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબ તો આ જ ઈચ્છતા હતા, એટલે સાહેબે તરત રજા આપી અને કુશળ એક શાસ્ત્રીજી કે જેઓ 12 વર્ષ સુધી કાશીમાં બનારસમાં જઈ અને સંસ્કૃત ભણ્યા હતા, એમની પાસે હવે વ્યાકરણ ભણવાનું શરૂ થયું. વ્યાકરણ ભણવાનો વિચાર પણ આજે આપણી માટે માઇગ્રેન કરતાં પણ વધુ માથાનો દુખાવો લાવે. જે લોકો વ્યાકરણ ભણ્યા હશે એમને આ મારા શબ્દો બહુ સચોટપણે અનુભવમાં હશે. આજે આટલી બધી મેથડોલોજી હોવા છતાં, આટલા બધા પુસ્તકો હોવા છતાં અને આટલા બધા ભણાવવાવાળા હોવા છતાં વ્યાકરણ એ માથાનું દહીં નહીં, માથાની છાશ કરી નાખે, વલોણું કરી નાખે આખું ને આખું. એટલું ડિફિકલ્ટ લાગે. કેટલા રૂપો ગોખવાના, કેટલી વિભક્તિઓ, કેટલા સંધિના નિયમો, કેટલા સમાસ, કેટલી વસ્તુઓ, કેટલી ધાતુઓ યાદ રાખો. એટલે આ બધી વસ્તુઓ આજે આટલી સુલભ હોવા છતાં જો ડિફિકલ્ટ છે, તો ખાલી કલ્પના કરીએ કે આ નેમ વિજયજી જે સમયમાં હતા 100+ યર્સ આજથી, એ સમયની અંદર તો આ કેવું ગજબનાક ડિફિકલ્ટ હશે. આ નેમ વિજયજી મહારાજનો અભ્યાસ પ્રેમ અને મૂળમાં ગુરુ ભગવંત પ્રત્યેનો પ્રેમ કેવો ગજબ હતો. હું આ બોલું છું બહુ જવાબદારીપૂર્વક, અને કદાચ સાંભળતા વિશ્વાસ જ ન બેસે એવું આ સાહેબનું પરાક્રમ હતું. આ 1.5 વર્ષની અંદર પૂજ્યશ્રીએ ફક્ત પોતાના ગુરુની ઈચ્છા છે એટલે પૂરું કરવા માટે વ્યાકરણને એટલો બધો સમય આપ્યો, કારણ કે મેજોરિટી સમય સાહેબની તબિયત નાદુરસ્ત હોવાના કારણે વયાવચમાં જતી હતી. અને આ વયાવચની બધી જ ક્રિયાઓ પૂર્ણ થયા પછીથી જે ફાજલ સમય, કે જે સમય કદાચ શરીરની અનુકૂળતા માટે નિદ્રા લેવાનો અથવા કંઈક આરામ કરવાનો હતો, એ સમયમાં એમણે વ્યાકરણ ભણવાનું હતું. અને એમની ઈચ્છા એવી હતી કે ગુરુ ભગવંત ઓલરેડી બીમાર છે, તો આવા સમયમાં ગુરુ ભગવંતને જો હું વ્યાકરણ ભણીને બતાવું તો એ એટલો બધો આનંદ આપશે સાહેબને કે કદાચ એમની તબિયત સારી પણ થઈ જાય. એટલે એક ઉતાવળ હતી. અને આ ઉતાવળને આ નેમ વિજયજી મહારાજ કેવી ગજબનાક રીતે લેતા હશે કે નેમ વિજયજી મહારાજ એમને ભણતા ભણતા ઊંઘ ન આવી જાય એટલા માટે આંખની અંદર શુદ્ધ તમાકુ આંજતા હતા. હું રિપીટ કરું છું, પોતાને ક્યાંય પણ રાત્રે સ્વાધ્યાયની અંદર અથવા દિવસે અધ્યયનની અંદર એક નાનકડું પણ ઝોકું પણ ન આવી જાય એટલા માટે આ નેમ વિજયજી મહારાજ પોતે પોતાની આંખની અંદર શુદ્ધ તમાકુ આંજતા હતા. એક તમાકુની કણી ઉડીને આંખમાં આવે ને તો પણ ચીસાચીસ થઈ જાય આપણાથી. કલ્પના કરી શકીએ કે આ કયું ગુરુ ભગવંતન પ્રત્યેનું એમનું આ એક અથાગ સમર્પણ હશે. અમે નાનપણથી છે ને આ ઘણીવાર સાંભળતા આવ્યા છીએ કે નિમિશ્વરી મહારાજ સાહેબ બહુ સ્ટ્રિક્ટ હતા ભાઈ. એમના શિષ્યો જ્યારે ભણવા બેસતા ને ત્યારે પટ્ટી લઈને ઊભા રહેતા. આવું સાંભળતા તો નાના હતા ત્યારે ઘણી બધી વાર એવું લાગે કે આ સાહેબ બહુ વધારે પડતા કડક હશે. થોડાક મોટા થયા પછી એવું લાગવા લાગ્યું કે કદાચ આવા શિક્ષક હોય ને તો જ બરાબર ભણાતું હશે. પણ જે સમયે સાહેબના ચરિત્રમાં ઊંડા ઉતરવાનું થયું અને જ્યારે એવું વાંચવામાં આવ્યું કે સાહેબ પોતે જ્યારે ભણતા હતા ત્યારે પોતાની જાત માટે કેટલા કડક હતા, ત્યારે એવું લાગ્યું કે કદાચ વિદ્વત્તા શું છે, એની ખરી કિંમત એ કદાચ શાસન સમ્રાટ સિવાય બીજે ક્યાંથી સમજવા મળશે એ એક પ્રશ્ન છે. પોતાના માથાના વાળની ચોટલી બાંધતા
ચોટલી બનાવી અને એને ભીતના ખિલ્લા સાથે દોરી વડે બાંધી લેતા, કારણ કે રાત્રે બાય ચાન્સ પણ જોકું ન આવી જાય. આપણા કલ્પનાઓના બારણાઓ, ઓરડાઓ બધા ભાંગીને ભૂક્કા થઈ જાય અને બધા સીમાડાઓ ક્યાંય તૂટી જાય, ભાંગી જાય, એવી આ બધી વાતો. ગુરુની મનની ઈચ્છા પૂરી કરવા માટે એક શિષ્ય કયા લેવલ સુધી જઈ શકે, કમાલ લાગે. ગુરુ તરીકે શાસન સમ્રાટ મળે ને એ આપણું સૌભાગ્ય છે, એમાં ના નથી. પણ જે રીતે જેવું શિષ્યપણું એમણે પોતે જીવ્યું છે એ જોઈને એવું લાગે કે જીવનમાં પ્રભુ પાસે જો માંગવા જેવું છે તો એવું ચોક્કસ માંગે કે ભગવાન, અમે ગૌતમ સ્વામી જેવા શિષ્ય બની શકીએ એવી તો કોઈ વાત જ નથી અમારામાં. પણ સાહેબ, આ જીવન દરમિયાન, જીવનના છેલ્લા શ્વાસ સુધીમાં ક્યારેક આ નેમ વિજયજી જેવું શિષ્યપણું પણ મળી જાય ને તો પણ કદાચ આ મનુષ્ય ભાવની સફળતાનો સ્વાદ મળી જાય. ગુરુની એક મનની ઈચ્છા જે વ્યક્ત પણ નથી થઈ એને પૂરી કરવા માટે કોઈ માણસ આંખની અંદર તમાકુ આંજે? પણ આ નેમ વિજયજી હતા. એમની વિદ્યા લગ્નીને જોઈ અને એમના મોટા ગુરુભાઈ ધર્મ વિજયજી મહારાજ, જે પાછળથી કાશીવાળા ધર્મસુરીજી મહારાજ તરીકે પ્રચલિત થયેલા, એમને પણ સંસ્કૃત ભણવાનો હવે ભાવ જાગ્યો. સાથે કંપની મળે, એક વાતાવરણ મળે તો કેટલી સહજતાથી જીવની અંદર વિકાસ પામવાનો બોધ અને અથવા ભાવ જાગે છે, એનું આ સરસ એક્ઝામ્પલ. કેટલાક વર્ષોથી વડીલ હતા સંયમ જીવનમાં, સાહેબ કરતા, પણ ત્યારે એવું જ લાગતું કે આ સંસ્કૃત વ્યાકરણ આપણું કામ નથી ભાઈ. પણ જ્યારે નેમ વિજયજી સહ અધ્યાયી થઈને ભણતા અને એમને જોતા, ત્યારે આ ધર્મ વિજયજી મહારાજને પણ ભાવ જાગ્યો. નેમ વિજયજીએ એમને સહાય કરી અને કવિ કાલિદાસ કૃત રઘુવંશ કાવ્ય, આ કાવ્ય પણ નેમ વિજયજી મહારાજે એમને ભણાવ્યા. આજે પણ વ્યાકરણ ભણી લઈએ તો લગભગ જે શરૂઆતના ચરિત્રો વગેરે વાંચવાનું આવે એમાં રઘુવંશ એ બહુ આગળ પડતી એક રચના છે. આમ 1.5 વર્ષના ટૂંકા ગાળામાં આ નેમ વિજયજી મહારાજ સંસ્કૃત વ્યાકરણના વિષયના પારંગત બન્યા, અને એવા પારંગત બન્યા કે જે પંડિતજી પાસે પોતે શીખ્યા હતા એ વિદ્વાનને પણ એમણે પોતાના જ્ઞાન બળે ચર્ચા અને વાદની અંદર હંફાવ્યા. આવું અજોડ જ્ઞાનનું પોતાની અંદર અભ્યસ્તપણું આ નેમ વિજયજીએ દીક્ષાના 1.5-2 વર્ષની અંદર હસ્તગત કર્યું. એ પછીથી અમદાવાદ કર્ણાવતી જવાનું થયું. ત્યાં એમની વડી દીક્ષા થઈ. તરત જ વડી દીક્ષાનો જોગ વગેરે પૂર્ણ કરી અને ભાવનગર પાછા પધાર્યા. ગુરુ સેવામાં લાગી ગયા. સાહેબને સંગ્રહણી નામનો વ્યાધિ હતી, એટલે એના કારણે શરીર એટલું બધું દુર્બળ થતું જતું હતું. અને એવા સમયે ગુરુ ભગવંતની સતત નાદુરસ્તીની તબિયતમાં એમની માટે દવા તૈયાર કરવી, આ પણ સાહેબ પોતે કરતા. એક ગુરુનો પ્રત્યેનો સદભાવ અને સમર્પણ જીવને શું નથી શીખવી જતું એ પ્રશ્ન છે. જે નેમ વિજયજીએ જીવનમાં ક્યારેય કોઈ દવાઓ કેવી રીતે બને છે એવું જોયું કે સાંભળ્યું પણ નહીં હોય, એ નેમ વિજયજી પોતાના ગુરુ માટે દવા બનાવવા લાગ્યા. ગુરુ કૃપા શું કરી શકે છે એ અનુભવથી જ સમજી શકાય. સાહેબની વયાવચ પગચંપી, મોડી રાત સુધી ધર્મચર્ચા માટે બેસતા શ્રાવકો, આ બધાના કારણે સાહેબને ઉજાગરા ન થાય એ રીતે અને ક્યાંય ઉછાછડાપણું ન થાય, સાહેબને એવું ન લાગે કે કોઈ એમને ઉપર બંધનો રાખી રહ્યું છે, એવી સરસ મજાની કોમળ ભાષાની અંદર
સાહેબની વયાવચ કરવી. નિમિસુરી મહારાજ સાહેબ માટે એક મહાત્મા બહુ સરસ બોલ્યા હતા કે સિંહ જેવા હતા, કડક હતા, પણ જ્યારે વૃદ્ધિચંદ્રજી મહારાજનો પાછલો સમય હતો એ સમયે વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબ સાથે એમણે એમના કાયા દ્વારા તો વયાવચ કરી જ છે, શરીર દ્વારા, પણ એમણે એમના શબ્દો દ્વારા પણ વયાવચ કરી છે. એટલા કોમળ શબ્દોથી સાહેબ સાથે વાત કરતા, એટલી પવિત્રતા, મીઠાશ કે વૃદ્ધિચંદ્રજી મહારાજને ક્યાંય કોઈ જગ્યાએ પણ એક લેશ માત્ર પણ હું કોઈ બીજાની સહાય લઉં છું આવો ભાવ પણ ન સ્પર્શ્યો. શરીરની વયાવચ કરી જાણવી એ હજી એકવાર સરળ છે, પણ શબ્દોથી આવી વયાવચ કરવી કે જેમાં ગુરુને એક હૂંફ મળે, આ વયાવચ એ સાહેબના જીવનની એક બહુ મોટી લાક્ષણિકતા હતી. અધ્યયનની આ પ્રીતિ, ગુરુ ભગવંતની કૃપા, એના કારણે સિદ્ધહેમ અને પાણીની આ બંને વ્યાકરણની અંદર સાહેબ પારંગત બન્યા અને એના કારણે વૃદ્ધિચંદ્રજી મહારાજની વિશેષ પ્રીતિનું સંપાદન એમનામાં થયું. સાહેબની દીક્ષા થઈ અને પહેલાં જ ચાતુર્માસની અંદર વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબ બીમાર પડ્યા અને સાહેબે પોતે આજ્ઞા કરી એટલે દીક્ષા પછીના પ્રથમ ચોમાસામાં જ આ નેમ વિજયજી મહારાજે પર્યુષણની અંદર કલ્પસૂત્ર સુબોધિકાનું પ્રવચન લીધું. પોતે પણ કેટલાક અંશે થોડા વચ્ચેના સમયમાં માંદગીમાં બીમાર પડ્યા હતા. એટલે એ નબળા સમયમાં, શારીરિક નબળાઈના સમયમાં વ્યાકરણનું અધ્યયન તો છોડવું નહોતું, કારણ કે 1.5 વર્ષમાં બધું પૂરું કરવું છે. તો એવા સમયે બહુ જ વિગયવાળું ભોજન જશે તો એ પ્રમાદ જન્માવશે એવું વિચારી અને એમણે માંદગીના સમયમાં વ્યાકરણનું અધ્યયન કરવા માટે 6 વિગયના ત્યાગ કર્યા હતા. એ પછીથી દાન વિજયજી મહારાજ પાસે નવ્ય ન્યાય કે જે એમની બહુ મોટી ગ્રીપ ગણાતી એ વિષયનું અધ્યયન થયું. એ પછીથી ત્યાંથી પાલિતાણા ગયા. બુદ્ધિસિંહજી સંસ્કૃત પાઠશાળાની એમણે સ્થાપના કરી, ત્યાં અધ્યયન પણ અને અધ્યાપન બંને કર્યું અને ત્યારબાદ દીક્ષાના લગભગ 3 કે 4 વર્ષમાં પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબની વિદાય થઈ. સાહેબ કાળ ધર્મ પામ્યા. ભવોદધિ તારક એવા ગુરુ ભગવંતની વિદાય, અને એમાં પણ એવા શિષ્ય માટે કે જેણે પોતાના જીવનમાં રાત કે દિવસ જોયા નથી, ફક્ત વયાવચ જોઈ છે, એવા શિષ્ય માટે ગુરુની વિદાય એક એટલી કારમી હોય એ તો કદાચ નેમ વિજયજી મહારાજ એમના મુખેથી સંભળાવે તો જ આપણે એને સમજી શકીએ. સાહેબનો કાળધર્મ થયો અને નેમ વિજયજી મહારાજે જામનગરની અંદરમાં ત્યાં જ ચાતુર્માસ કરવું પડ્યું. ચાતુર્માસની અંદર એમણે પોતે કેટલુંક જે જ્ઞાન આ બધા જ અભ્યાસ સમયે લખ્યું હતું, કાગળિયાઓ, એ બધાને સંપાદન કરવાનો સંઘનો સખત આગ્રહ થયો અને સાહેબની રજા મળી અને સંપાદન થયું. પ્રવચનનો યોગ તો આમ પણ જબરદસ્ત હતો જ, અને પ્રવચન ચાતુર્માસ દરમિયાન થયા અને એમના જ્ઞાનથી નીતરતા પ્રવચનોએ સંઘને અતિશય આકર્ષ્યો અને એના કારણે જામનગરના નવલખા કુટુંબ તરીકે એક પ્રતિષ્ઠિત પરિવાર જે હતો, એના એ પરિવારના એક યુવાન નામ ટોકરસી, અને કોઈ વાત એવી નહીં કે જે વાતે પૂરા નહીં. સટ્ટાનો ધંધો હોય, ભાંગ હોય, અફીણ હોય, ગાંજાનો વાપરવાનું હોય એવા વ્યસની પણ સાહેબના સંપર્કમાં આવ્યા અનાયાસે, અને નેમ વિજયજીના સંપર્કમાં આવવાના કારણે આ બધા વ્યસનો તો ગયા પણ દીક્ષાની ભાવના જાગી. આપણે ખાલી કલ્પના કરીએ
કે કેવા પ્રવચનો હશે, કેવું વ્યક્તિત્વ હશે. દીક્ષાના હજી તો સાવ શરૂઆતના વર્ષો છે, પણ એ કેવું ગજબના ચમત્કારિક વ્યક્તિત્વ હશે કે આવા સર્વાંગે વ્યસની એવા વ્યક્તિને ફક્ત વ્યસનનો ત્યાગ કરવાનો નહીં, સંસારનો ત્યાગ કરવાનું મન થાય. જ્ઞાન હોવું એ અલગ ઘટના, જ્ઞાન સાથે વૈરાગ્ય હોવો એ અલગ ઘટના, અને વૈરાગ્યપૂર્વક પોતાના જ્ઞાનને પીરસી શકવું એ અલગ ઘટના. સાહેબની ત્રણેયમાં કદાચ માસ્ટરી હતી. આ ટોકરસીની દીક્ષાની ભાવના જાગી. વડીલોએ રજા તો ન જ આપી, ઉલટાકનું ધમકી આપી કે જો તમે દીક્ષા લેશો તો હું કોર્ટમાં કેસ કરીશ. ટોકરસી તો જેમની પાસે દીક્ષા લેવાની છે એમના જ આલંબને હતા. એમને તો કંઈ ચિંતા જ નહીં, કારણ કે જેમની પાસે દીક્ષા લેવાની છે એમના જીવનમાં ઓલરેડી આવી બધી ઘટનાઓ તો થઈ ગયેલી, અને એવા સમયે જે અડીખમ સિંહની જેમ રહ્યા એના શિશુ બનવા માટેનો વ્યક્તિ જો ગયો હોય તો એને તો આમે શેનો ડર હોય. અને ટોકરસીભાઈએ એ સમયે એમના પરિવારને ચેલેન્જ આપીને કીધું કે તમારી કેસની તારીખ જે દિવસે આવે છે એ જ દિવસે મારું દીક્ષાનું મુહૂર્ત આવે છે, અને એ મુહૂર્ત હું 100% સાચવીશ, દીક્ષા લઈશ, અને પછી તમે કહેશો તો હું દીક્ષાના વેશે હું ન્યાયાલયમાં આવીશ અને તમારા દરેક પ્રશ્નોના જવાબ આપીશ. ખુમારીવાળા ગુરુનો શિષ્ય કેવો ખુમારીવાળો હોય એનું આ દ્રષ્ટાંત ટોકરસીભાઈ. અને પરિવારે પણ મક્કમતા રાખી કે ગમે તેમ કરીને તમારે આરોપીની રૂએ તો આવવું તો પડશે જ, પછી ભલે મુનિવેશ લઈને આવો. અને વાત જાણે ધીંગાણે ચડી હોય એ રીતે બંને પક્ષની અંદર કટ્ટરતાપૂર્વક વાતો ચાલવા લાગી. એક બાજુ પરિવાર અડીને બેઠો, બીજી બાજુ આ ટોકરસીભાઈ અડીને બેઠા, અને મુખ્યતયા નેમ વિજયજી મહારાજ ફર્મ હતા કે ભલે દીક્ષા આપી અને કોર્ટમાં જવું પડે, હું તૈયાર છું. જાહેરની અંદર જ્યારે મહારાજજીની સાથે વાત ચાલતી હતી ત્યારે આ મહારાજજીએ બધાની વચ્ચે આ ટોકરસીભાઈને એક સલાહ આપી, શિખામણ આપી કે આપણે નક્કી કરેલા મુહૂર્તના દિવસે કેસની મુદત છે ને, કશો જ વાંધો નહીં, હું કોર્ટમાં આવીશ. તમારે આરોપીની રૂએ ત્યાં જવાનું છે ને, કશો વાંધો નહીં, તમે જજો. હું મુનિવેશ લઈને કોર્ટની બહાર ઊભો રહીશ. જેવું મુહૂર્ત આવે કોર્ટની અંદર જ હું તમને કપડાં અને રજોહરણ વિધિપૂર્વક આપી અને તમને દીક્ષા મુહૂર્ત સાચવી લઈશ તમારું. તમે કોઈ ચિંતા નહીં કરતા. અને હવે તો ટોકરસીભાઈ કહેવા લાગ્યા કે જો મારા ગુરુ મને આટલી વાત, આટલો પાનો ચડાવતા હોય તો હવે તો કોની તાકાત છે મને રોકી શકે. હું આ સત્ય ઘટના કહું છું. અને ટોકરસીભાઈની અને સાહેબની આ ખુમારીએ એમના પરિવારને હંફાવ્યો નહીં, ઝુકાવ્યો. અને આ બધી વસ્તુ સમજતા પરિવારે પોતાનો કેસ પાછો ખેંચ્યો અને મહોત્સવપૂર્વક દીક્ષા અપાવી. અને આ જામનગર માટે એક અચરજભરી જે ઘટના બની એ ટોકરસીભાઈ પાછળથી મુનિ સુમતી વિજયજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. આવી તો કેટલી વાતો. અને હવે પછી આ જ ગુરુ ભગવંત આવી જબરદસ્ત ખુમારી પૂર્વકના એમના ચાતુર્માસ બાદ પોતાના વતન ભાવનગર જાય છે, મહુવા જાય છે, અને પોતાની જન્મભૂમિના ક્ષેત્રની અંદર ગયા પછીથી પોતાના વયોવૃદ્ધ પિતાજી સાથે એમની એક ઘટના બને છે. એ શું બને છે એ આવતીકાલે જોઈએ. જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું